વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે રિપોર્ટેડ સ્પીચ મતલબ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વિશે ભણવાના છીએ. બરાબર. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ગ્રામેટિકલ પોઈન્ટ્સની ચર્ચા કરી છે, જેની અંદર તમામ ટેન્સ, ત્યાર પછી આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, ઈમેલ રાઇટિંગ અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. બરાબર. તો આટલા મુદ્દા ખૂબ સારી રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એ પોતાની નોટબુકમાં પણ નોંધી લીધા હશે. સમયાંતરે થોડું આનું રિવિઝન પણ કરતા રહેશો, નહીંતર ગ્રામેટિકલ બાબતો જે છે આપણને કદાચ ભૂલાઈ પણ જાય, તો થોડું એનું રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. બરાબર. હવે આજે આપણે અતિશય મહત્ત્વનો કહી શકાય એવો મુદ્દો ભણવાના છીએ, રિપોર્ટેડ સ્પીચ. ધોરણ 10ની અંદર તમે ખૂબ સારી રીતે રિપોર્ટેડ સ્પીચ શીખી ગયા છો. બરાબર. આપણે એ જે 10મા ધોરણમાં શીખી ગયા છીએ એનું અહીંયા ફરીથી એક રિવિઝન જ કરવાનું છે. અને ધોરણ 11-12 સાયન્સમાં જે ડિફિકલ્ટી લેવલ છે, મતલબ કે 10મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં જ્યારે આપણને રિપોર્ટેડ સ્પીચ પૂછાતું હતું, તો એમાં જે વાક્યો આવતા હતા એના કરતાં થોડાક ડિફિકલ્ટ લેવલના, એના કરતાં એક સ્ટેપ આગળ અહીંયા આપણને બોર્ડની પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય છે. સામાન્ય રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એમાં ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે કોઈ એક વ્યક્તિ દ્વારા જે બોલાયેલું કથન હોય એને એમનેમ એ જ શબ્દોમાં રજૂ કરવામાં આવે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પરંતુ જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય એમાં એક વ્યક્તિ દ્વારા જે કથન રજૂ થયેલું હોય એને કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે, બરાબર, તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવતું હોય છે. આની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને પરીક્ષામાં ધારો કે 4 થી 5 માર્ક્સનું ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાતું હોય, તો ધારો કે જુદા જુદા લેવલ પ્રમાણે, ધારો કે તમે 11મા ધોરણમાં છો તો એની અંદર પ્રથમ અને દ્વિતીય સામયિકની અંદર કદાચ 3 માર્કનું પણ આવી શકે, વાર્ષિક પરીક્ષામાં 4 માર્ક્સનું આવી શકે, અને જ્યારે તમે 12 સાયન્સમાં હો ત્યારે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું પણ પૂછાઈ શકે. તો અત્યારે હવે આપણે આની શરૂઆત કરીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા પહેલાં 100% આપણા ટેન્સ ક્લિયર હોવા જોઈએ. મતલબ કે આપણને ખબર હોવી જોઈએ કે સાદો વર્તમાન કાળમાં શું આવે, ભૂતકાળમાં શું આવે, ત્યાર પછી જે કંઈ સાદા ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, આ જેટલા તમને ટેન્સ બધા શીખવાડ્યા છે, તો એ બધા ટેન્સની અંદરનું જે સ્ટ્રક્ચર જે છે, મતલબ કે કેમાં ડુ ડઝ, કેમાં ડીડ, કેમાં એમ ઇઝ આર ને આઈએનજી, કેમાં વોઝ વેર આઈએનજી, કેમાં હેવ હેઝ પ્લસ V3, કેમાં હેડ પ્લસ V3 આવશે, એની આપણને ખબર હોવી જોઈએ. બરાબર. એ બધા સ્ટ્રક્ચર જો તમારા મગજમાં ક્લિયર હશે, ત્યાર પછી આપણે મોડેલ ઓક્ઝિલરીઝ ભણ્યા, તો ભાઈ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝની સાથે જે ક્રિયાપદ હોય એ કેવું હોય છે, એ બધી વાતો જે આપણે કરી છે એ બધી જો તમારા મગજમાં ક્લિયર હશે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વધારે પડતી આપણે પ્રોબ્લેમ થવાની નથી. અને ધારો કે જો ક્લિયર ના હોય તો એક વખત એ બધું ક્લિયર કરી લેવું જરૂરી છે. બરાબર. ત્યાર પછી આપણે રિપોર્ટેડ સ્પીચ તરફ આગળ વધવાનું હોય છે. તો મિત્રો, અહીંયા આપણે પહેલાં એનો યુઝ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દોને, જ્યારે ત્રીજી વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. બરાબર. કોઈ પણ એક વ્યક્તિ, જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે રિયા સેડ ટુ રાજ, વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ, એવું એક વાક્ય લખેલું છે. બરાબર. તો રિયા સેડ ટુ રાજ, વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ. આની અંદર રિયા દ્વારા આ વાક્ય બોલાયેલું છે. જે અવતરણ ચિહ્નમાં લખેલું વાક્ય છે કે વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ, આ વાક્ય જે છે એ રિયા દ્વારા બોલાયેલું છે. બરાબર. અને રાજ જે છે એ આ બોલાયેલું જે વાક્ય છે એને એ પોતે સાંભળે છે. મતલબ કે આપણા વાક્યમાં રિયા જે છે સ્પીકર છે, બોલનાર વ્યક્તિ. આખું આપણે સેન્ટેન્સ જે છે ને એની અંદર આપણને સમજદારીપૂરી હોવી જોઈએ કે ભાઈ આપણે બોલનાર વ્યક્તિ કોણ છે, સાંભળનાર વ્યક્તિ કોણ છે, બરાબર, એની અંદર કયું રિપોર્ટિંગ વર્બ આપેલું છે,
આ બધી આપણને ખ્યાલ હોવો જોઈએ. તો થોડા આપણે એને સમજીએ કે રિયા સેડ ટુ રાજ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ. આ વાક્યની અંદર રિયા છે બોલનાર છે. રિયા દ્વારા કયું વાક્ય બોલાયેલું છે? તો કે અવતરણ ચિહ્નમાં જે આપેલું છે એ વાક્ય રિયા દ્વારા બોલાયેલું છે. સેડ ટુ લખેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. રાજ જે છે લિસનર છે. આ બેન દ્વારા જે બોલાયેલું વાક્ય છે ભાઈ દ્વારા સાંભળવામાં આવ્યું છે એટલે આ લિસનર બને છે. અને અવતરણ ચિહ્નમાં આપેલું જે આ વાક્ય છે આખે આખું એને રિપોર્ટેડ સ્પીચ અથવા તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. બરાબર. હવે માની લો કે આ વાક્ય જે છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવવાનું હોય ત્યારે સૌપ્રથમ આપણે લખવાનું થાય રિયા અને ત્યાર પછી અહીંયા જે સેડ ટુ આપેલું છે એ સેડ ટુનું આપણે કરવાનું થાય છે ટોલ્ડ. રિપોર્ટિંગ વર્બ જે આપ્યું હોય સેડ ટુ એનું ટોલ્ડ કરવાનું છે. મિત્રો દર વખતે સેડનું ટોલ્ડ નહીં થાય. એની અંદર આપણે થોડી કાળજી રાખવાની કે જો અંદર આપેલું વાક્ય જે છે, કારણ કે અહીંયા તમને અવતરણ ચિહ્નમાં અહીંયા અત્યારે તો મેં વિધાન વાક્ય લખ્યું છે, પરંતુ એમાં વાક્યના પ્રકાર પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બમાં પણ ચેન્જ થતા રહેશે. મતલબ કે જો વાક્ય પ્રશ્નાર્થ હશે તો રિપોર્ટિંગ વર્બ અલગ આવશે. જો વાક્ય આજ્ઞાર્થ હશે તો રિપોર્ટિંગ વર્બ અલગ રહેશે. જો અંદર આપેલું વાક્ય છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હશે તો પણ કંઈક અલગ થશે. બરાબર. તો આની અંદર આપણને વિધાન વાક્ય પૂછાય, પ્રશ્નાર્થ વાક્ય પૂછાય, ત્યાર પછી એની અંદર આપણને આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પૂછાય, આપણને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો પણ પૂછાઈ શકે. બરાબર. આમ અને એની સાથે આપણને લેટ્સવાળા વાક્યો પણ પૂછાય છે. તો અંદરના જે વાક્યો છે એ જુદા જુદા હોય તો જુદા જુદા વાક્ય પ્રમાણે રિપોર્ટિંગ વર્બમાં સમયાંતરે ચેન્જ થવાના છે, જેની આપણે ચર્ચા આગળ કરવાના છીએ. બરાબર. અત્યારે આપણે ધ્યાન રાખશું કે રિયા સ્પીકર જે છે સેડ ટુનું મેં અહીંયા લખેલું છે ટોલ્ડ અને ત્યાર પછી લખ્યું છે રાજ. બોલનાર અને સાંભળનારની વચ્ચે આપણે અહીંયા સેડ ટુનું ટોલ્ડ આ એક પરિવર્તન કરેલું છે. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર આપણે કર્યો છે. ત્યાર પછી જ્યારે તમે અવતરણ ચિહ્નને દૂર કરો છો ત્યારે તમારે ફરજિયાત એક સંયોજક મૂકવું પડશે. આ જે સંયોજક મૂકો છો એ સંયોજક અહીંયા આપણે મૂકેલું છે ધેટ. એની અંદર પણ વાક્યના પ્રકાર પ્રમાણે જુદા જુદા ફેરફારો થવાના છે. મતલબ કે વિધાન વાક્ય છે તો આપણે ધેટ મૂક્યું છે. આની અંદર જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હશે તો અલગ આવશે, ઉદ્ગાર વાક્ય હશે તો અલગ આવશે, લેટ્સવાળા વાક્ય હશે તો અલગ આવશે, આજ્ઞાર્થ વાક્ય હશે તો કંઈક અલગ થશે. આ બધા જે પરિવર્તનો છે એને તમારે ખાસ યાદ રાખવાના કે કયા વાક્યની અંદર મારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવું અને સંયોજક મારે શું મૂકવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. વિધાન વાક્યો જે છે એની આપણે સર્વપ્રથમ ચર્ચા કરવાના છીએ, તો જેની અંદર સેડ ટુનું ટોલ્ડ અને સંયોજક તરીકે આપણે ધેટ મૂકીશું. બરાબર. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો અંદરનું જે વાક્ય છે અવતરણ ચિહ્નમાં આપેલું એ વિધાન વાક્ય છે. હવે આપણે એને પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો જ્યારે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે અહીંયા ફરી પાછા ફેરફારો થશે. એક તો સર્વનામનું પરિવર્તન થશે, બીજું કાળ પરિવર્તન થશે અને ત્રીજું શબ્દમાં પરિવર્તન થશે. બરાબર. સમયદર્શક શબ્દો જે આપેલા હોય એમાં પરિવર્તન થવાના છે. તો સૌ પ્રથમ આપણે સર્વનામનો ફેરફાર. તો સર્વનામની અંદર અહીંયા આપેલું છે સર્વનામ તરીકે વી. બરાબર. તો વી એટલે અમે. બરાબર. તો અહીંયા રિયા છે એ રાજને કહે છે કે વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ. આપણે અત્યારે સારા મિત્રો છીએ. તો એટલું આપણે યાદ રાખીશું આમાં પણ કે ભાઈ આ વી જે છે એ કોના માટે છે? બોલનાર માટે છે કે સાંભળનાર માટે છે? તો મિત્રો આઈ વાળા બધા જ રૂપ જેમ કે આઈ, માય, મી, માઇન અને માય સેલ્ફ, આ આખું સર્વનામનું એક કોષ્ટક જે છે એની પણ આપણે ચર્ચા કરશું. પરંતુ અત્યારે હું તમને કહું છું કે ભાઈ આઈના 5 સ્વરૂપ જે છે સર્વનામના, આઈ, માય, મી, માઇન અને માય સેલ્ફ. એવી રીતે વી જે છે એના 5 સ્વરૂપ વી, અવર, અસ, અવર્સ અને અવરસેલ્સ. તો આઈવાળા અને વીવાળા જેટલા સર્વનામો છે
એ બધા હંમેશા બોલનારને લાગુ પડે. યાદ રહેશે, આઈવાળા અને વીવાળા જેટલા સર્વનામ આવે છે બધા કોને લાગુ પડશે? બોલનારને. મતલબ કે અહીંયા વી જે છે એ કોને લાગુ પડે છે? બોલનારને. બોલનાર તરીકે અહીંયા કોણ આપેલું છે? તો કે રિયા. અચ્છા, રિયા જે છે તો અહીંયા આપણે શું કરવાનું કે રિયાનું સર્વનામ મૂકવાનું. તો રિયા છે એ છોકરી, એનું સર્વનામ થાય છે શી. બરાબર. તો અહીંયા આપણે વીને દૂર કરી અને શી લખી શકીશું નહીં, એટલા માટે કે અહીંયા આપણને વી શબ્દ જે આપ્યો છે બહુવચનનો શબ્દ છે. બરાબર. હવે જ્યારે બહુવચનનો શબ્દ છે તો તમારે શું કરવાનું? રિયાનું સર્વનામ તો મૂકશું, પણ કેવું મૂકવાનું? બહુવચનનું. તો મિત્રો શી જે છે એનું બહુવચનનું સ્વરૂપ મૂકવાનું થશે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સર્વનામના આપણે થોડી ચર્ચાઓ આગળ કરી જ ગયા છીએ. જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે જ આપણે બધા સર્વનામો લખ્યા હતા કે આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધેય. એનો મતલબ કે હી, સી, ઈટ જે છે ત્રીજો પુરુષ એક વચન, એનું સર્વનામ શું થાય છે? ધેય થાય છે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા મારે રિયા જે છે એનું સર્વનામ હકીકતમાં થશે શી, પણ મારે મૂકવાનું છે એનું બહુવચન. તો શીનું બહુવચન મૂકવાનું થાય તો એ શું થશે? ધેય થશે. એટલા માટે અહીંયા આપણે સર્વનામ શું મૂકેલું છે? ધેય. બરાબર. ત્યાર પછી આ સર્વનામનો ફેરફાર કર્યો. હવે આપણે બીજો ફેરફાર કરવાનો છે, કાળનો ફેરફાર, કાળ પરિવર્તન. તો અહીંયા એમ, ઇઝ કે આર આપેલું હોય તો એનું વોઝ અથવા વેર થાય. અહીંયા આર આપ્યું છે તો આપણે વેર લખીશું. બરાબર. અહીંયા તમે જે વોઝ અને વેર મૂકો છો એ તમારે આગળના કર્તાને ધ્યાનમાં રાખીને મૂકવાનો છે. અહીંયા ધ્યેય લખ્યું છે તો વેર મૂકીશું. બરાબર. તો આ થયો કાળ પરિવર્તન. એક સર્વનામનો પરિવર્તન કર્યું, એક કાળનું પરિવર્તન કર્યું. બેસ્ટ ફ્રેન્ડ્સ શબ્દ એમનેમ લખ્યો છે. અને હવે એના પછી આમાં એક શબ્દ આપ્યો છે નાવ. બરાબર. આ જે નાવ જે છે એ સમયદર્શક શબ્દ છે. બરાબર. તો એનામાં પણ આપણે પરિવર્તન કરીશું. મતલબ કે સમીપતા દર્શક શબ્દો જે છે એમાં પણ પરિવર્તન થશે. તો નાવનું થઈ જશે અહીંયા ધ્યાન. બરાબર. આ જે ફેરફારો છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. હમણાં તમને બધા કોષ્ટક લખાવીશું જેથી કરીને તમને હંમેશા માટે યાદ રહી જાય. પરંતુ અહીંયા આપણે એક પહેલું જ ઉદાહરણ, આ ઉદાહરણ દ્વારા આપણને 10મા ધોરણની અંદર આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા છીએ એનું અહીંયા આપણે એક શોર્ટ રિવિઝન કરી લીધું કે ભાઈ એક વાક્ય દ્વારા ઘણા વિદ્યાર્થીઓને કદાચ રિપોર્ટેડ સ્પીચ સાવ ભૂલાઈ ગઈ હોય તો મારા મત મુજબ આ એક વાક્ય દ્વારા એમને ઘણું બધું પાછું યાદ આવી ગયું હશે. બરાબર કે હા બરાબર છે, આની અંદર એક બોલનાર હોય, એક સાંભળનાર હોય, એક રિપોર્ટિંગ વર્બ હોય, સેડ ટુનું ટોલ્ડ કરવાનું હોય, સંયોજક તરીકે મારે ધેટ મૂકવાનું હોય, પછી આની અંદર સર્વનામના ફેરફાર કરવાના હોય, આની અંદર કાળના ફેરફાર કરવાના હોય અને આની અંદર સમીપતા દર્શક શબ્દોમાં પણ ફેરફાર કરવાના હોય છે અને આવી રીતે આપણે સેન્ટેન્સ બનાવવાનું હોય છે. બરાબર. તો આ એક ઉદાહરણ દ્વારા આપણે ઘણું બધું સમજ્યા છીએ. હવે નીચે આપણે મુદ્દો લખેલો છે કે ભાઈ સૌ પ્રથમ સ્પીચમાં આવતા દરેક ભાગને ઓળખીએ. આ બિગિનર લેવલ છે. સૌ પ્રથમ રિપોર્ટેડ સ્પીચને સારી રીતે જો સમજવી હોય તો સૌ પ્રથમ આપણે એની અંદર આવતા દરેક ભાગને સમજવા જોઈએ કે ભાઈ આને શું કહેવાય, આને શું કહેવાય, એ બધી આપણને ખબર હોવી જોઈએ. અહીંયા તો મેં એક ઉદાહરણ દ્વારા નીચે બધું લખીને તમને દર્શાવી દીધું. બરાબર. છતાંય ધારો કે કદાચ ભવિષ્યમાં એવું બને કે આ લખેલું છે એ તમને ભૂલાઈ જાય તો આપણે એની નોંધ પણ કરી લઈએ કે ભાઈ આમાં લખેલું છે કે નંબર 1 કે બોલનાર વ્યક્તિને સ્પીકર અથવા તો રિપોર્ટર કહેવાય. બોલનાર વ્યક્તિ, અહીંયા આપણે બોલનાર છે રિયા, તો બોલનાર વ્યક્તિને તમે સ્પીકર અથવા તો રિપોર્ટર કહી શકો. બરાબર. બીજો મુદ્દો લખ્યો છે કે સાંભળનાર વ્યક્તિને લિસનર કહેવાય. બરાબર. આની અંદર સાંભળનાર છે રાજ, તો એને તમે લિસનર કહી શકો. બરાબર. ત્રીજો મુદ્દો લખ્યો છે કે બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ. બોલનાર સાથે વપરાયેલું ક્રિયાપદ એટલે કયું? તો કે અહીંયા જે સેડ ટુ લખ્યું છે એ. તો બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદ જેમ કે સે, સેઝ, સેડ અથવા સેડ ટુ અથવા આસ્કડ, આવા જુદા જુદા અહીંયા તમને રિપોર્ટિંગ વર્બ આપેલા હોય છે. બરાબર. જુદા જુદા આવા ક્રિયાપદો આપેલા હોય. તો બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ
જેમ કે સે, સેઝ, સેડ, સેડ ટુ અને આસ્કડ વગેરેને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે, જેને આપણે ટૂંકમાં અહીંયા RV તરીકે લખેલું છે, બરાબર. ત્યાર પછી અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યને ડાયરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. અવતરણ ચિહ્નની અંદર જે આખું સેન્ટેન્સ આપેલું છે આ, બરાબર, આ વી આર ફ્રેન્ડ્સ નાવ, તો અવતરણ ચિહ્નમાં આપેલું જે આખું વાક્ય છે એને રિપોર્ટેડ સ્પીચ, જેને મેં ટૂંકમાં RS તરીકે દર્શાવેલું છે, અથવા ડાયરેક્ટ સ્પીચ, જેને અહીંયા DS તરીકે લખેલું છે, બરાબર. રિપોર્ટેડ સ્પીચ કે ડાયરેક્ટ સ્પીચ જે કંઈ કહો એ બધું સરખું જ થાય છે, બરાબર. તો મિત્રો આ આપણે જે મુદ્દાઓ લખેલા છે ચારે ચારી એટલા માટે કે જેથી કરીને ઉપર મેં જે કંઈ સ્પીકર, RV, લિસનર, RS, DS લખેલું છે તો એની થોડી તમને ખ્યાલ પડે કે ભાઈ કઈ વસ્તુ ને શું કહેવાય છે, અને આપણે એના મુદ્દા પણ નોંધી લેશું. અને અહીંયા મેં સંયોજક લખેલું છે ધેટ, જેને કહેવાય સંયોજક, બરાબર, કનેક્ટર, બરાબર, કે જે બે વાક્યોને જોડવાનું કામ પણ કરે છે. તો મિત્રો આ એક વાક્ય દ્વારા આપણે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચની, બરાબર. હવે એમાં આપણે એક સ્ટેપ આગળ જઈએ, મતલબ કે આપણે બીજી શું શું કાળજી રાખવી પડે જ્યારે તમે ચાલો આ બધાને ઓળખી તો લીધા તમામ વિભાગને, બરાબર. સ્પીચમાં આવતા દરેક ભાગને આપણે ઓળખવાની વાત તો કરી લીધી, સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, રિપોર્ટેડ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ. હવે આપણે એ ચર્ચા કરવી છે કે વાક્યને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય, જ્યારે તમે આ ફેરફાર કરો છો, બરાબર, ત્યારે જે આ કંઈ ફેરફારો થયા છે જેની મેં હમણાં ચર્ચા કરી કે ભાઈ તમારે સર્વનામના પરિવર્તન કરવા જોઈએ, તમારે કાળનું પરિવર્તન કરવું જોઈએ, તમારે શબ્દમાં પરિવર્તન કરવું જોઈએ, બરાબર, તમારે સંયોજક મૂકવું જોઈએ, બરાબર. તો એની પણ આપણે નોંધ કરી લેવી જોઈએ, બરાબર. એની પણ આપણે નોંધ કરી લેશું કે ભાઈ આટલા પ્રકારના આમાં પરિવર્તનો થાય છે, બરાબર. તો ચાલો હવે એનાથી આગળ જોઈએ આપણે. ચાલો તો હવે અહીંયા લખેલું છે ઉપર કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરતી વખતે નીચેના ફેરફારો થાય છે, બરાબર. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરતી વખતે નીચેના ફેરફારો થાય છે. તો કયા કયા ફેરફારો થાય છે? તો કે ભાઈ એક તો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર થાય, મતલબ કે રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુનું ટોલ્ડ કરવું જોઈએ, પરંતુ એમાં ધ્યાન રાખશું. શું ધ્યાન રાખવાનું છે? સેડ ટુનું ટોલ્ડ દર વખતે નહીં થાય, વાક્યના પ્રકાર પ્રમાણે એમાં સેડ ટુમાં ફેરફાર થશે. મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો કંઈક અલગ થશે, આજ્ઞાર્થ વાક્ય હશે તો કંઈક અલગ થશે, લેટ્સવાળું વાક્ય હશે તો કંઈક અલગ થશે, બરાબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સ હશે તો કંઈક અલગ થશે. તો એમાં સેડ ટુમાં વાક્યની અંદર જે વાક્યનો પ્રકાર હશે એ વાક્યના પ્રકાર પ્રમાણે એની અંદર ફેરફારો થવાના છે. આપણે અહીંયા કાઉન્સમાં હું લખી નાખું છું કે ભાઈ રિપોર્ટિંગ વર્બમાં વાક્યના પ્રકાર પ્રમાણે બરાબર, રિપોર્ટિંગ વર્બમાં વાક્યના પ્રકાર મુજબ ફેરફાર થાય. એટલે તમને ધ્યાનમાં રહીએ, કારણ કે દર વખતે કંઈ સેડ ટુનું ટોલ્ડ કરવાનું નથી, આ તો માત્ર એક તમને ઉદાહરણ આપ્યું છે, બરાબર. ત્યાર પછી અવતરણ ચિહ્નને દૂર કરી મુકાતા સંયોજકનો ફેરફાર. અવતરણ ચિહ્ન દૂર કરીને આપણે વાક્યની અંદર અહીંયા સંયોજક મૂકેલું છે ધેટ, બરાબર. તો અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક અહીંયા મૂકેલું છે ધેટ. તો એવી જ રીતે સંયોજકના પણ ફેરફારો થાય છે વાક્યના પ્રકાર પ્રમાણે. ત્યાર પછી ત્રીજા નંબરનો ફેરફાર છે સર્વનામના ફેરફાર. વાક્યની અંદર સર્વનામ જેટલા આપ્યા હોય, સર્વનામમાં હવે તમે ક્લિયર હોવા જોઈએ. સર્વનામનું હમણાં કોષ્ટક પણ આપણે લખીશું, પણ તમને સર્વનામની અંદર તમે ક્લિયર હોવા જોઈએ ભાઈ સર્વનામ કોને કહેવાય. જેમ કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધેય, એ બધા સર્વનામ છે. અને એના પાછા અલગ અલગ 5 પ્રકારો છે. જેમ કે આઈ છે તો એના 5 પ્રકાર, આઈ, માય, મી, માઇન અને માય સેલ્ફ. આ એના સર્વનામના પ્રકારો છે, બરાબર. તો જેટલા સર્વનામ આપેલા છે એ બધાની અંદર પણ પરિવર્તન થાય છે. સર્વનામના ફેરફારો કરવાના, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે. ત્યાર પછી કાળના ફેરફાર, નંબર 4 ઉપર લખ્યું છે કાળ પરિવર્તન.
તો કાળની અંદર પણ ફેરફારો થાય છે. કાળની અંદર ફેરફાર કયા થાય છે, કઈ રીતના થાય છે, તો એની પણ હમણાં આપણે ચર્ચા કરીએ છીએ. અને ત્યાર પછીનો છે 5મો મુદ્દો કે સમયદર્શક શબ્દના ફેરફાર. બરાબર, જેટલા સમયદર્શક શબ્દ આપ્યા હોય એના પણ ફેરફાર. તો હવે આપણને ખબર છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બની અંદર સેડ ટુનું ટોલ્ડ એટલે કે રિપોર્ટિંગ વર્બની અંદર વાક્યના પ્રકાર મુજબ ફેરફાર થાય. અવતરણ ચિહ્ન દૂર કરીને મુકાતા સંયોજકની અંદર પણ ફેરફાર થાય. હવે આ 3 જે મુદ્દા છે બાકીના, ત્રીજો, ચોથો અને 5મો, કે ભાઈ સર્વનામના ફેરફાર કઈ રીતે થાય, સમયદર્શક શબ્દના ફેરફાર કઈ રીતે થાય અને કાળના ફેરફાર કઈ રીતે થાય, આપણે એની ચર્ચા કરીએ. તો એમાં સૌપ્રથમ આપણે કાળના ફેરફાર મતલબ કે કાળ પરિવર્તન એની વાત કરીએ. બરાબર, તો અવતરણ ચિહ્નમાં આપેલું જે વાક્ય છે એનો તમારે પહેલાં તો કાળ આઈડેન્ટિફાઈ કરવો પડે કે વાક્ય કયા કાળનું છે. જો સાદા વર્તમાન કાળનું હોય તો એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવું જોઈએ. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો સાદા વર્તમાન કાળના વાક્યમાં શું આવે, તો કે ભાઈ સાદા વર્તમાન કાળના વાક્યમાં કાં તો જો ક્રિયાપદ વગરનું વાક્ય હોય તો એમાં એમ ઇઝ આર આવે, તો એમ ઇઝ આરનું વોઝ વેર કરવું પડે, ભૂતકાળ કરો. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદવાળું વાક્ય હોય તો એમાં ધારો કે આઈ ગો ટુ સ્કૂલ એવું લખેલું હોય તો આઈની સાથે ગો ક્રિયાપદ આપેલું છે, મૂળ ક્રિયાપદ, તો એનો મતલબ એમ કે સાદા વર્તમાન કાળનું છે. તો એ સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો આઈ ગોનું થઈ જશે વેન્ટ, મતલબ કે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. બરાબર, તો સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવામાં તમારે વાક્યને પહેલાં તો આઈડેન્ટિફાઈ કરો કે કયા કાળનું છે. બરાબર, ત્યાર પછી આની અંદર સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ ને ઈએસ લાગેલું હોય તો પણ એનું તમારે ભૂતકાળનું રૂપ કરવાનું થશે. બરાબર, જેમ કે આઈને બદલે હું લખી નાખું હી ગોઝ તો એનું થશે હી વેન્ટ, એવી રીતે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય હશે તો શું આવશે એમાં, ડુ અથવા ડઝ. બરાબર, નકાર વાક્યમાં ડુ ડઝ આવશે, પ્રશ્નાર્થ હશે તો ડુ ડઝ આવશે, તો ડુ અને ડઝ હોય તો એનું તમારે કરવાનું થાય ડીડ. બરાબર, આ ફેરફારે કરવો પડશે. તો સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં. ચાલુ વર્તમાન કાળમાં તમને ખબર હોય કે એમ ઇઝ આર ને આઈએનજી, તો ચાલુ ભૂતકાળમાં એમ ઇઝ આરનું શું થઈ જશે, વોઝ વેર અને આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે, તો કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ આવે. બરાબર, પ્લસ V3 આવે, હેવ હેઝ પ્લસ V3. તો પૂર્ણ ભૂતકાળમાં શું થઈ જશે એનું, હેવ હેઝનું ખાલી હેડ થશે, V3 એમાં પણ કોમન રહેશે. તો હેવ હેઝ ને V3નું હેડ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે તો એની અંદર આપણને ખબર છે કે ભાઈ હેવ હેઝ આવશે, બીન આવશે, ક્રિયાપદનું આઈએનજી આવશે. બરાબર, અને એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું ત્યારે એમાં હેવ હેઝનું હેડ થશે, બાકી બીન અને આઈએનજી એમનેમ રહેશે. સાદો ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. આ ખૂબ મહત્વનું છે, સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળ. મતલબ કે આઈ વેન્ટ લખ્યું હોય તો વેન્ટ છે એ સાદો ભૂતકાળ, એને તમારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવો એટલે એમાં હેડ પ્લસ V3 આવશે, વેન્ટનું થઈ જશે હેડ ગોન. હા, વેન્ટ લખ્યું હોય તો એનું થઈ જશે હેડ ગોન. બરાબર, તો સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં જ રાખવાનું છે. એ પૂર્ણ ભૂતકાળનું ઉદાહરણ હોય કોઈ તો એને પૂર્ણ ભૂતકાળમાં જ રાખશું, એમાં કાંઈ ફેરફાર કરવાના નથી. વાક્યમાં શેલ અને વિલ આપ્યું હોય તો એનું વુડ કરવાનું છે. કાઉન્સમાં મેં ગોલ એટલા માટે લખ્યું છે કે ઘણા વિદ્યાર્થી શું કરે, સેલ અને વિલ જે છે એની સાથે કોઈ ક્રિયાપદ હોય તો ઘણા શું કરે કે સેલ અને વિલનું ભૂતકાળ કરે અને પાછું ક્રિયાપદનું ભૂતકાળ કરે. તો ક્રિયાપદને ભૂતકાળ કરવાનું નથી, સેલ અને વિલનું વુડ કરવાનું અને ગો જે છે એને ક્રિયાપદને એમનેમ રાખવાનું. હવે અહીંયા તમારામાંથી 5 વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થતો હશે કે સર સેલનું તો શુડ ન કરવું જોઈએ. બરાબર ને, એવો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય. બરાબર, ઘણા બાળકો મને કહેતા હોય કે સર સેલનું શુડ કરવાનું છે. બરાબર, તો જો મિત્રો તમે ક્યારેય સેલનું શુડ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે નહીં કરતા, કારણ કે શુડ લખવાથી વાક્યનો ભાવ ફરી જાય છે. શુડ જે છે એ સલાહ આપવા માટે વપરાતું હોય છે. બરાબર, તો આપણે વાક્યની અંદર એમાં પરિવર્તન નથી કરવાનું. સેલ હોય કે વિલ હોય બંનેનું તમારે ફરજિયાત વુડ જ કરવાનું છે. ભૂલમાં પણ સેલનું શુડ નહીં કરતા, નહીંતર વાક્યમાં અડધો માર્ક તમારો જશે. બરાબર, એટલે આપણે ધ્યાન રાખીશું. બરાબર, કે સેલ અને વિલ બંનેનું મારે વુડ કરવાનું છે.
કેન હોય તો એનું કુડ કરવાનું છે, મે હોય તો માઇટ કરવાનું છે, પરંતુ ક્રિયાપદમાં મારે ફેરફાર કરવાના નથી. ગોનું ગો જ રાખવાનું છે, એમાં મારે ગોનું વેન્ટ નથી કરવાનું. કેનનું કુડ કરીશ પણ એની સાથે ક્રિયાપદ એમનેમ રાખીશ. મેનું માઇટ કરીશ પણ એની સાથેનું ક્રિયાપદ હું એમનેમ રાખીશ. અહીંયા એક થોડાક બીજા 3 ઉદાહરણ લખ્યા છે કે જેમ કે એમ ઇઝ આર હોય વાક્યમાં તો વોઝ વેર કરી નાખવાનો. જો વાક્યમાં વોઝ વેર હોય તો એનું હેડ બીન કરવું. ખાલી વોઝ વેર વાળું વાક્ય હોય, બરાબર, વાક્યની અંદર ખાલી વોઝ અને વેર, એની સાથે કોઈ ક્રિયાપદ ના હોય તો તમારે એનું હેડ બીન કરવું જોઈએ. હેવ અને હેઝ હોય તો એનું તમારે હેડ કરવું જોઈએ, બરાબર. બાકી ડુ અને ડઝ હોય તો એનું તમારે ડીડ કરવું જોઈએ. તો આવા ફેરફારો જે છે એને તમારે ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને કાળ પરિવર્તનની અંદર દરેક કાર્ડની અંદર શું આવે છે અને એ કાર્ડનું પરિવર્તન મારે શેમાં કરવાનું છે એ આપણને આ કોષ્ટક જે છે ને ખૂબ મહત્ત્વનું છે કાર્ડ પરિવર્તનનું. તો આ લખીને તમારે પાકું કરવું પડશે, બરાબર. જો તમે એને વ્યવસ્થિત પાકું કરી લેશો, તમને ગમે ત્યારે કોઈ પૂછે કે ભાઈ ચાલુ વર્તમાન કાળને શેમાં ફેરવવાનો, તો ખબર જ હોવી જોઈએ ચાલુ ભૂતકાળ. પ્લસ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ચાલુ વર્તમાન કાળમાં આવે શું, તો કે એમ ઇઝ આર ને આઈએનજી, એનું ચાલુ ભૂતકાળ તો વોઝ વેર ને આઈએનજી. તમને ગમે ત્યારે કોઈ પૂછે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં શું કરવાનું, પૂર્ણ વર્તમાન કાળ હોય તો કહેવાનું કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ ને V3 આવે, એનું મારે હેડ પ્લસ V3 કરવાનું હોય છે. તો આવી તમને દરેક કાળની અંદરની માહિતી જે છે એ ખબર હોવી જોઈએ. હવે માની લો કે ઇન ફ્યુચર કોઈ વિદ્યાર્થી મને આવીને કહે કે સર મને રિપોર્ટેડ સ્પીચમાં પ્રોબ્લેમ છે, અથવા તો મને ઓછું આવડે છે, અથવા મને સાવ નથી આવડતું, તો એવા વિદ્યાર્થીને મારે પહેલા પ્રશ્ન એ પૂછવાનો થશે કે બેટા તું મને જણાવ કે વાક્યની અંદર આ બોલનાર છે ને શું કહેવાય, આને શું કહેવાય, સેડ ટુ ને, આ રાજ લખેલું છે તો ધારો કે એને શું કહેવાય, આ અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે એને શું કહેવાય, બરાબર. આ સેડ ટુનું શું થાય, આ સંયોજક જે છે ભાઈ, તો એ સંયોજક ધારો કે દરેક જુદા જુદા વાક્ય પ્રમાણે સંયોજક કયા કયા મુકાય, બરાબર. તો અને પછી હું એમને પૂછીશ કે ભાઈ વાક્યની અંદર કાળ પરિવર્તન આપણે કરીએ તો તું મને જણાવ કે વાક્યની અંદર ભાઈ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને શેમાં ફેરવાય, ચાલુ વર્તમાન કાળને શેમાં ફેરવાય, સાદા વર્તમાન કાળને શેમાં ફેરવાય, પૂર્ણ ભૂતકાળ હોય તો શેમાં ફેરવશું, બરાબર. અને જો એ વિદ્યાર્થીને એ જ યાદ ન હોય કે કયા કાળને શેમાં ફેરવાય, કાળ પરિવર્તન કરીએ ત્યારે કેટલાયમાં ફેરફારો થાય, એ જો આપણને યાદ ન હોય, અથવા તો એ કાળમાં શું આવે છે, બરાબર, એ જો એને યાદ ન હોય તો પછી એ રિપોર્ટેડ સ્પીચની અંદર એને પ્રોબ્લેમ થવાના છે, બરાબર. તો તમારા બધા પાસે હું એવી આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયા પછી તમારે ધારો કે તમને ભૂલાઈ ગયું હોય કે ચાલુ વર્તમાન કાળમાં શું આવે, પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે, એનું સ્ટ્રક્ચર શું છે, આપણે બધાના ફોર્મ્યુલા લખાવેલા છે, સ્ટ્રક્ચર તમને લખાવેલું છે, બરાબર, ફોર્મ્સ કરીને. તો એમાં શું આવે ભૂલાઈ ગયું હોય તો એકવાર ફરીથી તમે રિવાઇઝ કરી લો, બરાબર. કે ભાઈ મને એટલી તો ખબર હોવી જોઈએ કમસે કમ કે ભાઈ આમાં એમ ઇઝ આર ને આઈએનજી આવે તો એનું મારે વોઝ વેર ને આઈએનજી કરવાનું છે, આમાં ડુ ડઝ આવે છે તો એનું મારે ડીડ કરવાનું છે. આટલી સામાન્ય બાબતની આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો મિત્રો પહેલાં તો આપણે આ બધી વાતોને નોંધી લેશું ખૂબ સારી રીતે આપણી નોટબુકમાં, અને એના પછી આ કાળ પરિવર્તન જોયા પછી હવે આપણે સર્વનામના ફેરફારો કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપની બુકની અંદર આ બધી બાબતોને નોંધી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સર્વનામના કોષ્ટકની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે હમણાં જ કાળ પરિવર્તન જોઈ ચૂક્યા છીએ અને હવે આપણે સર્વનામના કોષ્ટકની વાત કરીએ. મિત્રો આ સર્વનામનું કોષ્ટક ખૂબ જ મહત્ત્વનું છે. આ કોષ્ટકને ખૂબ સારી રીતે તમારે આત્મસાત કરવાનું છે, યાદ રાખવાનું છે, અને એની અંદર જે અહીંયા આઈના બધા સ્વરૂપ જે છે, આઈ અથવા તો વીના બધા સ્વરૂપ, યુના બધા સ્વરૂપ, હી, સી, ઇટ, આ બધાનું આખું જે સર્વનામનું કોષ્ટક લખ્યું છે એ આપણને કાયમને માટે યાદ રહી જવું જોઈએ, બરાબર. આની અંદર આ કર્તા વિભક્તિ, સંબંધક વિશેષણ, અને સંબંધક વિશેષણ શું કામે કીધું, કારણ કે એ વિશેષણનું પણ કામ કરે છે. આપણે કહીએ ને માય સ્કૂલ, ધારો કે માય સ્કૂલ, માય બુક, એવું જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે કોઈ પણ નામ જે છે એની વિશેષતા બતાવવા માટે આગળ વપરાતું હોય એટલે એને સંબંધક વિશેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્મ વિભક્તિ છે આપણે એક્ટિવ પેસિવની અંદર આઈ, મી, વી, અસ, યુ, હી, હિમ, શી, હર, ઇટ, ધેય અને ધેમ,
આ આપણે એક્ટિવ પેસિવની અંદર આની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિની, બરાબર. ત્યાર પછી સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ જે છે માઇન, અવર્સ, યોર્સ, હીઝ, હર્સ, ઇટ્સ, ધેર, આનું સંબંધક સર્વનામનું ગુજરાતી અને સંબંધક વિશેષણનું ગુજરાતી બંનેનું ગુજરાતી એક સરખું જ થશે. માય એટલે મારું, તો માઇન એટલે પણ મારું, પરંતુ આને સંબંધક સર્વનામ એટલા માટે કહેવામાં આવે છે કે ઘણી વખત આ જે છે એ મૂળ કર્તાના સ્થાને પણ કામ કરતું હોય છે, બરાબર, એટલે એને સંબંધક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી છે ભારદર્શક સર્વનામ. તો માય સેલ્ફ એટલે મારી જાતે, અવર સેલ્ફ અમારી જાતે, યોર સેલ્ફ એટલે તારી જાતે, યોર સેલ્ફ એટલે તમારી જાતે, હિમ સેલ્ફ એટલે તેની જાતે, હર સેલ્ફ એટલે તેણીની જાતે, ઇટ સેલ્ફ એટલે તેની જાતે, ધેમ સેલ્ફ એટલે તેઓની જાતે, એવો અર્થ થાય, બરાબર. બાકી આ બધા જે છે એના ગુજરાતી અર્થ આપણને ખબર જ હોય છે, બરાબર. જેમ કે આ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે, શી એટલે તેણી, ઈટ એટલે તે અને ધ્યેય એટલે તેઓ, બરાબર. માય એટલે મારું, અવર એટલે અમારું, યોર એટલે તારું અથવા તો તમારું, હીઝ એટલે તેનું, હર એટલે તેણીનું, ઇટ્સ એટલે તેનું અને ધૈર્ય એટલે તેઓનું, બરાબર. અહીંયા મી એટલે મને, અસ એટલે અમને, યુ એટલે તને અથવા તો તમને, હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેને, ધેમ એટલે તેમને. અહીંયા પણ માઇન એટલે મારું, આની જેમ જ ગુજરાતી થશે. સંબંધક વિશેષણ અને સંબંધક સર્વનામ એમના ગુજરાતી સરખા થશે. ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે આની અંદર આઈવાળા બધા સ્વરૂપ અને વીવાળા બધા સ્વરૂપ જે છે એ હંમેશા બોલનાર માટે વપરાય છે. અહીં અમે લખેલું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટેની વાત કરું છું, બરાબર. આ બોલનાર માટે વપરાય અને યુના બધા સ્વરૂપ જે છે સાંભળનાર માટે વપરાતા હોય છે. બાકીના જે ફેર છે હિસી, ઈટ, તો એમાં કંઈ ફેરફારો કરવાના હોતા નથી. આપણે બોલનાર અને સાંભળનાર બેને બરાબર પકડી રાખવાના છે. બીજું તમારે ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે વાક્યની અંદર જ્યારે તમે પરિવર્તન કરો છો સર્વનામના, તો સર્વનામના પરિવર્તન કરતી વખતે ધ્યાન રાખવાનું કે જો તમે વાક્યમાંથી કર્તા વિભક્તિને દૂર કરશો તો એમાં કર્તા વિભક્તિ જ મૂકવાની. સંબંધક વિશેષણને દૂર કરો છો તો સંબંધક વિશેષણમાંથી જ કંઈક મૂકવાનું, બરાબર. આપણે સેન્ટેન્સની જ્યારે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે હું તમને ફરીથી આ યાદ અપાવડાવીશ કે ભાઈ આપણે સર્વનામના કોષ્ટક જે લખ્યા તો એની અંદર આપણે ખાસ કરીને સર્વનામના પરિવર્તન જે કરીએ છીએ તો એની અંદર આપણે આ ઊભી જે કોલમ છે એને જ આપણે ફોલો કરીશું, બરાબર. જેની અંદર વાક્યમાંથી જો હું કર્મ વિભક્તિ કાઢીશ તો હું કર્મ વિભક્તિમાંથી જ મૂકીશ, સંબંધક સર્વનામ કાઢીશ તો હું એમાંથી જ કંઈક મૂકીશ, બરાબર. સર્વનામના ફેરફાર કરવામાં ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ઉદાહરણ જોશું ત્યારે આને પણ સાથે રાખીશું, સર્વનામના કોષ્ટકને પણ આપણે સાથે રાખી અને પછી ઉદાહરણ જોઈશું. તો મને એવી આશા છે કે ત્યારે તમે ખૂબ સારી રીતે એને સમજી શકશો કે ભાઈ કઈ રીતે આમાં પરિવર્તનો થાય છે. અત્યારે તમારા ભાગે એક જ કામ છે કે તમારે આખું કોષ્ટક જે છે એને યાદ રાખવાનું છે, બરાબર. કોષ્ટકને બરાબર યાદ રાખો, એમાં જરાક પણ ભૂલ ના પડવી જોઈએ. આપણને બધા જ શબ્દો જે છે એના ખ્યાલમાં હોવા જોઈએ કે ભાઈ આની અંદર આમ આવે છે, બરાબર. કર્તા વિભક્તિ, સંબંધક વિશેષણ, કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ કે ભારદર્શક સર્વનામની અંદર શું આવે છે એની આપણને માહિતી હોવી જોઈએ, બરાબર. બીજા પણ આની અંદર થોડી ઘણી વિશેષતાઓ છે, જેમ કે અહીંયા પણ આપણને યુ દેખાય છે તો ભાઈ અહીંયા પણ યુ દેખાય છે, અહીંયા ઈટ લખેલું છે તો અહીંયા પણ ઈટ લખેલું છે. તો જ્યારે હું ફેરફાર કરું છું, બરાબર, અહીંયા પણ હર લખેલું છે, અહીંયા પણ હર લખેલું છે, તો ખાસ કરીને તમારી મોટાભાગની ભૂલ જે પડવાની શક્યતા છે એ આ યુ અને યુ લખેલું છે ને, મતલબ કે કર્તા વિભક્તિ પણ હોઈ શકે, કર્મ વિભક્તિ પણ યુમાં હોઈ શકે, તો એમાં તમારી ભૂલ પડવાની શક્યતા મેક્સિમમ હોય છે જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે. પણ એમાં પણ ભૂલ ન થાય એના માટે શું કાળજી લેવી એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ સર્વનામનું કોષ્ટક જે છે એને ખૂબ સારી રીતે આત્મસાત કરશો અને ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે મહેનત કરશો, ખૂબ સારી રીતે આને યાદ રાખશો અને રિપોર્ટેડ સ્પીચ જે છે એને તમે બાકીના બધા કરતાં ખૂબ સારી રીતે સમજશો, શીખશો અને ખૂબ સારી રીતે એને ભણશો એવી આશા સાથે આજની આપણી વાતને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.